નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, મકર સંક્રાંતિથી જોડાયેલા તમે ઘણા વૈજ્ઞાનિક તથ્યો સાંભળ્યા હશે, પરંતુ આજે આપણે મકર સંક્રાંતિ સાથે જોડાયેલી ધાર્મિક વાર્તા સાંભળીશું અને આ વાર્તા સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એક સમયની વાત છે જ્યારે પૃથ્વીલોક ઉપર બબ્રુવાહન નામે એક રાજા હતો. એમનું રાજ્ય ખૂબ જ સમૃદ્ધ હતું અને તે રાજા પણ ખૂબ જ દયાળુ હતા. આ જ રાજ્યમાં એક હરિદાસ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. હરિદાસ એક તપસ્વી હતો અને એમનો વિવાહ ગુણવતી સાથે થયો હતો, જે ખૂબ જ સુશીલ, ધર્મવતી અને પતિવ્રતા સ્ત્રી હતી. ગુણવતીએ સર્વસ્વ જીવનમાં બધા દેવી અને દેવતાઓની ઉપાસના કરી હતી અને બધા જ પ્રકારના વ્રત કર્યા હતા અને હંમેશા તે દાન ધર્મ પણ કરતી રહેતી હતી અને અતિથિ સેવાને પણ પોતાનો ધર્મ માનતી હતી. આમ જ ઈશ્વરની ઉપાસના કરતાં કરતાં તે વૃદ્ધ થઈ ગઈ અને જ્યારે તેનું મૃત્યુ થયું તો ધર્મરાજના દૂત તેમને ધર્મરાજપુર લઈ ગયા અને જ્યારે તે ધર્મલોકમાં ગયા ત્યાં સુંદર સિંહાસન પર ધર્મરાજ વિરાજમાન હતા અને એમની સાથે ચિત્રગુપ્ત પણ બેઠા હતા. ચિત્રગુપ્ત પ્રભુ ધર્મરાજને પ્રાણીઓના પાપ અને પુણ્યના હિસાબ સંભળાવતા હતા અને ત્યારે જ અચાનક યમદૂત ગુણવતીને લઈને ત્યાં પહોંચ્યા. ગુણવતી તો યમરાજને જોઈને એટલી બધી ડરી ગઈ કે મોઢું નીચું કરીને ઊભી રહી ગઈ. ચિત્રગુપ્તે ગુણવતીનો હિસાબ કાઢ્યો અને ધર્મરાજને બતાવ્યો. ધર્મરાજ ગુણવતીનું આખું જીવન ચરિત્ર જોઈને ખુશ તો થઈ ગયા, પણ ધર્મરાજના મુખ પર હજી પણ ઉદાસી છવાયેલી હતી. આ જોઈને ગુણવતીએ પૂછ્યું, હે પ્રભુ, મેં તો ફક્ત સત્કર્મ જ કર્યા છે, તો પણ તમારા મુખ ઉપર આ ઉદાસીનું કારણ શું છે? કૃપા કરીને કહો, પ્રભુ, મારી શું ભૂલ થઈ છે? ધર્મરાજે કહ્યું, હે દેવી, તમે બધા દેવી દેવતાઓના વ્રત કર્યા છે, ઉપાસના કરી છે, પરંતુ તમે ક્યારેય પણ મારી પૂજાપાઠ નથી કરી કે મારા નામથી કોઈ પણ દાન ધર્મ નથી કર્યા. ધર્મરાજની આ વાત સાંભળતા જ ગુણવતીએ ધર્મરાજની ક્ષમા માગી અને કહ્યું કે હું તમારી ઉપાસના કેવી રીતે થાય તે નથી જાણતી પ્રભુ. કૃપા કરીને તમે મને તે ઉપાય કહો જેથી સર્વ મનુષ્ય તમારી દયાના પાત્ર બની શકે. હું તમારા મુખેથી તમારી ભક્તિનો માર્ગ સાંભળવા માગું છું અને મારી ઈચ્છા એ છે કે હું ધરતી પર પરત ફરીને તમારી ભક્તિ કરું અને બધાને તેના વિશે કહું. ધર્મરાજજીએ તેની વિનંતી સાંભળીને કહ્યું કે જે દિવસે સૂર્યદેવ ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે, એટલે કે મકર સંક્રાંતિના દિવસે મારી પૂજા શરૂ કરવી જોઈએ અને એ દિવસથી લઈને આખા વર્ષ સુધી મારી પૂજા કરવી તથા મારી કથા સાંભળવી જોઈએ અને એક પણ દિવસ મારી પૂજા કે કથાનો નિયમ તૂટવો ન જોઈએ. અને તે સાથે જ પૂજા કરવાવાળા વ્યક્તિએ ધર્મના આ 10 નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. પહેલો નિયમ, ધીરજ રાખવી અને સંતુષ્ટ રહેવું. બીજો નિયમ, પોતાના મનને વશમાં રાખવું અને બધાને ક્ષમા કરવી. ત્રીજો નિયમ, ચોરી અથવા અન્ય દુષ્કર્મ કરવું જોઈએ નહીં. નિયમ ચોથો, પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. પાંચમો નિયમ, માનસિક તેમજ શારીરિક શુદ્ધિ એટલે કે પુરુષ તેમજ સ્ત્રીથી બચીને રહેવું જોઈએ. છઠ્ઠો નિયમ એ છે કે ખરાબ વિચારોને પોતાના મનમાં ક્યારેય ન લાવવા, એટલે કે બુદ્ધિને પવિત્ર રાખવી. સાતમો નિયમ, પૂજાપાઠ તેમજ દાન પુણ્ય વગેરે કરવા જોઈએ. આઠમો નિયમ, વ્રત કરવું તેમજ વ્રતની કથા સાંભળવી. નિયમ 9મો છે કે હંમેશા સાચું બોલવું અને 10મો નિયમ છે કે ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ. ધર્મના આ 10 નિયમોનું પાલન કરતાં કરતાં 1 વર્ષ સુધી મારી કથા નિયમિત સાંભળવી, દાન પુણ્ય તેમજ પરોપકાર કરવો અને તેના પછી આવતી મકર સંક્રાંતિના દિવસે આ વ્રતનું ઉદ્યાપન કરવું. પોતાની શક્તિ પ્રમાણે મારી એક મૂર્તિ બનાવીને વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા કરીને હવન પૂજન કરવા, સાથે જ ચિત્રગુપ્તની પણ પૂજા કરવી. ત્યારબાદ કાળા તલના લાડુનો ભોગ લગાવવો, બ્રાહ્મણનું ભોજન કરાવવું તેમજ વાંસની ટોપલીમાં 5 શેર અનાજનું દાન કરવું. તદુપરાંત ગરીબો અથવા જરૂરિયાતમંદને ગાદલું, ઓશિકું, ધાબળો, 56 લોટા તેમજ વસ્ત્રનું દાન કરવું અને જો બની શકે તો ગૌદાન કરવું. ધર્મરાજ પાસેથી આ વ્રતની કથા સાંભળીને ગુણવતીએ ફરીથી ધર્મરાજને પ્રાર્થના કરી અને કહ્યું કે હે પ્રભુ, મને મૃત્યુલોકમાં જવા દો જેથી હું તમારું વ્રત કરું અને આ વ્રતનો પ્રચાર કરી શકું. આ સાંભળીને યમરાજે ગુણવતીને સહમતિ આપી
ધરતીલોક પર ગુણવતી ફરીથી સજીવન થઈ ગઈ અને તેનાથી તેના પરિવારજનો પણ પ્રસન્ન થઈ ગયા. ગુણવતીએ ધર્મરાજ સાથે થયેલા વાર્તાલાપ વિશે પોતાના પતિને જણાવ્યું અને કહ્યું કે આપણે પણ આ વ્રત જરૂર કરીશું અને ધર્મના નિયમોનું પાલન પણ કરીશું. મકર સંક્રાંતિ આવતા જ ગુણવતી અને તેના પતિએ વ્રતનો પ્રારંભ કરી દીધો અને 1 વર્ષ પછી આ વ્રતનું ઉદ્યાપન કર્યું. આ વ્રતના પ્રભાવથી ધર્મરાજની તેમના પર કૃપા થઈ અને તેમને મોક્ષ પ્રાપ્ત થયો. તો બોલો ધર્મરાજની જય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.